હેલો ફ્રેન્ડ્સ, આજે બનાવીએ પ્રોટીનથી ભરપૂર અને સુપર ટેસ્ટી સોયા ભુર્જી, જે ઘરે એકદમ ઝટપટથી બની જાય છે. આના માટે સૌથી પહેલાં આપણે સોયા ચંક્સને ગરમ પાણીમાં ઉકાળવાના છે. તો આના માટે મેં એક પેનમાં પાણી ગરમ કરવા મૂકી દીધું છે. પાણી ઉકળે પછી તેમાં 1 વાટકી સોયા ચંક્સ ઉમેરવા. સોયા ચંક્સ ઉકળે છે ત્યાં સુધીમાં આપણે તેનો મસાલો તૈયાર કરી લઈએ. આને મેં સારી રીતે મિક્સ કરી લીધા છે. તેના માટે મેં અહીં એક પેનમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરવા મૂક્યું છે. તેલ ગરમ થાય એટલે તેમાં મેં 2 નાની ડુંગળી ચોપરમાં ચોપ કરીને લીધી છે, તે ઉમેરીશ. હવે તેને ગોલ્ડન બ્રાઉન સાંતળવી. ડુંગળી થોડી સંતળાય પછી તેમાં 1 ટેબલસ્પૂન લસણ ઉમેર્યું છે. તેને પણ સારી રીતે સાંતળવું. તમે આમાં આદું પણ છીણીને નાખી શકો છો, પણ મેં અહીંયા નથી નાખ્યું. હવે આ બંનેને સારી રીતે સાંતળી લેવું. હવે આમાં 1 નંગ ટામેટું ચોપ કરીને ઉમેર્યું છે. હવે હું એ ઉમેરી લઈશ. હવે તેને મિક્સ કરવું. સારી રીતે મિક્સ કરી અને પછી તેમાં મેં 1 ટેબલસ્પૂન મીઠું નાખ્યું છે. તમે મીઠું સ્વાદ પ્રમાણે નાખી શકો છો. હવે તેને સારી રીતે મિક્સ કરવું. હવે તેને ઢાંકીને થોડીવાર સતળાવા દીધું છે મેં. થોડીવાર સતળાય પછી તેને ખોલી અને સારી રીતે મિક્સ કરી લેવું. હવે મેં તેમાં લીલા મરચાં નાખ્યા છે. એમાં 1 મોળું લીલું મરચું અને 1 ટેબલસ્પૂન કેપ્સિકમ નાખ્યા છે. હવે તેને સારી રીતે મિક્સ કરવું. હવે આપણે આમાં મસાલા કરી લઈએ. તેના માટે મેં અહીંયા 1 ટીસ્પૂન હળદર લીધી છે, 1 ટેબલસ્પૂન લાલ મરચું લીધું છે, 1 ટીસ્પૂન ગરમ મસાલો લીધો છે અને 1 ટીસ્પૂન કિચન કિંગ મસાલો ઉમેરવો. હવે બધી વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવું. સારી રીતે મિક્સ થઈ જાય પછી મેં અહીંયા સોયા ચંક્સને કાણાવાળા વાટકામાં નિતારી અને ચોપરમાં ચોપ કરી લીધા છે. તમે આને ઝીણા કટ પણ કરી શકો છો. હવે બધું સારી રીતે મિક્સ કરવું. જો તમને સ્ટ્રીટ સ્ટાઇલ ગમતા હોય તો તેમાં તમે 1 ચમચી બટર પણ ઉમેરી શકો છો, તો આની મજા ડબલ થઈ જાય છે. હવે બધું સારી રીતે મિક્સ કરી અને મેં અહીંયા થોડુંક પાણી નાખ્યું છે. હવે હું અહીંયા 1 ટેબલસ્પૂન જેટલું પાણી નાખી અને ધીમા તાપે 2 મિનિટ થવા દઈશ. જો રેસીપી ગમી હોય તો લાઈક, શેર અને કોમેન્ટ જરૂર કરજો. અને આવા ટેસ્ટી કોન્ટેન્ટ જોવા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આવજો.